आज 1 दिसंबर है, यानी कि आज वर्ल्ड एड्स डे मनाया जा रहा है। तब वर्ल्ड एड्स डे को मनाते हुए वडोदरा शहर में विभिन्न जागरूकता के कार्यक्रम आयोजित हुए हैं। दरअसल आज जब वर्ल्ड एड्स डे मनाया जा रहा है तब वर्तमान युग में एड्स के प्रति जागरूकता बेहद जरूरी है। इसी बात को लोगों तक पहुंचाते हुए लोगों को इस बारे में मार्गदर्शन मुहैया करवाते हुए वडोदरा की विभिन्न संस्थाओं की ओर से रैली समेत जन जागरूकता के कार्यक्रम आयोजित करवाए गए थे। तब आपको बता दें कि विभिन्न संस्था, अस्पताल का स्टाफ, NGO और छात्र। नमस्कार, મારું નામ ક્યુટી માધાણી, કાઉન્સિલર ઓફ લક્ષ્ય ટ્રસ્ટ। આજે 1 ડિસેમ્બર વર્લ્ડ એડ્સ ડે નિમિત્તે અમે લોકો છે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે અને નાકો નેશનલ લેવલ પર જે કામ કરે છે એની ગાઈડલાઇન વિક્ષેપોને હટાવો અને અવરોધોને અટકાવો એના પર જે 2026માં અમે લોકો અવેરનેસ અને પ્રિવેન્શન માટે જે કાર્યક્રમો કરવાના છે તેના ભાગરૂપે નજીકના પોલીસ સ્ટેશનો, સ્કૂલો, કોલેજો જે ખાસ કરીને આપણું યુથ છે એને અવેર કરવા અને પ્રિવેન્સ કરવા માટે અમે જે લડતમાં જોડાયા છે તેમાં સરકારી હોસ્પિટલનો જે નર્સિંગ સ્ટાફ છે, પોલીસ કર્મીઓ છે અને ઓબ્વિયસલી અમારા મીડિયા ગ્રુપના જે ભાઈઓ છે જે અમારા માટે ખડે પગે ઊભા રહે છે એમને રેડ રિબીનો બાંધી અને અવેરનેસ માટે કાર્ય કર્યા છે। આજે અમારી ઓફિસના એરિયામાં આવતા તમામ પોલીસ સ્ટેશનો, સ્કૂલ, કોલેજો અને મીડિયા ગ્રુપ તથા નર્સિંग स्टाफ છે એમને रेड टिबीनो बांधी અને मैसेज આપ્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।